કાયમ આપણે ચર્ચાઈ છે પણ ઈ અત્યારે આ ઊભી ઊભી પકોડી ખાય ને એનું કોમ નથી પણ આ વાતો સંભળવાનું કારણ કે અત્યારે આવી માં જીજાબાઈ જેવી માં હોય ને તો ચક શિવાજી જન્મે માતા કૌશલ્યા જેવી માં એવી માં હોય ત્યારે રામનો જન્મ થાય દેવકી જેવી માં હોય ત્યારે કૃષ્ણ કનૈયાનો મૃત્યુ લોકમાં કદાચ કૃષ્ણ કનૈયા આપણને મળી જાય માતા મીનાદેવ જેવી માં હોય ત્યારે આપણે રામદીપ જેવા ભગવાન આપણને મળી જાય એવી ઉદળી વાતો પરંપરા આપણી આ ડાયરામાં સંતવાણીમાં થાય છે એટલે એવી ક્ષત્રિયની વાત કરી પણ કેવી હોય તારા કે તેજ મે ચંદ્ર સુબે નહીં સૂર્ય સુબે નહીં બાદલ સાયો ઈ રણે ચડ્યો રાજપૂત સુબે નહીં દાતા સુબે નહીં ઘર ભાગણ આયો ચંચલ નારી કા લણ સુબે નહીં પીત સુબે નહીં પીઠ દિખાયો કાય કરી ગંગ સુડસાય કબર કર્મ સુબે નહીં બપુત લગાયો તન બોલે તેના મમો તાવલ ટીપે તોય સોનું તો સોનું હોય જેની જાગમ દેવડી ઈ સાચા હોય શરણ કળા બરબતે ભરડાય કડાય કઢાઈ પણ મીઠ પર ના મેલે માંડડા એવી આપણી આ ક્ષત્રિયની પરંપરા અને ઈ ક્ષત્રિયમાં બધાય પુરુષો મહાપુરુષો સંતો અને ભગવાન આપણી ક્ષત્રિય કુળમાં થયા છે એવડી આપણી પરંપરાગત છે અને એની વાતો આપણે જો સાંભળીએ ને તો